જાણ્યું નથી. અને જે દારા ભજન સમજાઈ જશે એ દારા બધા ભય આપણા મટી જશે બાપ. પેલા તો મહાપુરુષે ભક્તિ કરવી હોય તો પેલા તો મનુષ્ય બનો, મનુષ્ય. અને મનુષ્ય ક્યાં ને બનાય? પોચ પ્રતિજ્ઞાનું પાલન કરે તાણી મનુષ્ય બની શકે બાપ. ઇન મનુષ્ય કહેવાય નહીં. કઈ ઢોઢોન કોઈ ઢોર કીધો બાપ. મનુષ્ય મનુષ્ય સબ કોઈ કહે, મનુષ્ય બુદ્ધિ કોઈ વિરલા પાવે, જન્મ્યા એટલા મનુષ્ય નહીં, કઈ ઢોઢોનું કોઈ ઢોર. કોઈ ટકામાં તેરમલ જેનો લાખે ન થાય મોલ બાપ કે છે. આ ખોખો લઈને આયા એટલે માણસ ના થઈ જવાય ભાઈ હો. બાબલાનો જન્મ થાય, બેબલીનો થાય, પણ માણસનો જન્મ તો જયારે સદગુરુના શરણે જાય ત્યારે માણસનો મનુષ્યનો જન્મ થાય બાપ. ઇમડીન થાય હો નથી. તો પેલા તો મનુષ્ય બનવું પડે અને મનુષ્ય બનો પછી ભક્તિની શરૂઆત થાય બાપ. અને સદગુરુ સાનિધ્યમાં જ્યાં વગર કોઈ દારો ભક્તિની શરૂઆત થાય એવી નથી. બાર એવા ગમે તેટલું હેડાર હેડાર કરો ને ભાઈ, એને ભક્તિ ના કહેવાય. મહાપુરુષ કે ભક્તિ સંતોના સાનિધ્યમાં મહાપુરુષોના શરણે જઈ આધીનતા સ્વીકારવામાં આવે. તન મન ધન સૃષ્ટિ જયારે સદગુરુની કુરબાની કરવામાં આવે સદગુરુના શરણે તાણે ભક્તિની શરૂઆત થાય. એમની થાય એવી નથી. એ મહાપુરુષો કે સદગુરુની પ્રાપ્તિ થાય એ દ્વારા આપણને આપણી ખબર તાણે સાચું ભજન થાય બાપ. જે મહાપુરુષોના ભજન ગઈએ છે એ મહાપુરુષો કોક સદગુરુના શરણે જ્યાં તાણે આ વાત પોમ્યા છે, એમની પોમ્યા નથી બાપ. જેને જેને ભક્તિ કરી છે એ પુરુષો સંતોના સદગુરુના શરણે ગયા છે બાપ. પણ સદગુરુ કોનું કહેવા, ગુરુ કોનું કહેવા, એ મહાપુરુષોએ આપણને ભેદ સમજાવ્યો છે બાપ. સદગુરુ સેવ્યા વિના શબ્દાતીત નહીં થવાય, કે સંતોના વચનો વિના જીવ શિવ નહીં ઓળખાય. જ્યાં સુધી સંતો મહાપુરુષોનું વચન જ્યાં સુધી ઉર્મો નહીં ધરવામાં આવે બાપ ત્યાં સુધી ઓળખાણ થાય એવી નથી. એટલે સદગુરુનો મહિમા એ અનાદિકાળથી ગવાતો આવ્યો છે બાપ. મહાપુરુષો આપણે શ્લોકે બોલીએ છીએ કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરમ, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ વે નમઃ બાપ. આ કેટલાય વર્ષોથી બોલતા બોલતા આવીએ છે બાપ, પણ ગુરુ કોને કહેવાય, સદગુરુ શું છે બાપ એ ખબર છે નહીં. જો સદગુરુની પ્રાપ્તિ થઈ જાય તો મહાપુરુષો કે સર્વસ્વ મોહ આવી જાય બાપ. પછી કશું હોદવાનું કચોય જવાનું રહ નહીં. 68 તીરથ મારા સદગુરુના ચરણે, બહાર જવાથી શું થાય, જેના ઘેર હરિજન હરિગુણ ગાય એ નિત ગંગામાં નાય બાપ. 68 તીરથ સદગુરુના ચરણમાં છે બાપ. અરે સાખીઓમાં બોલીએ છે કે ગુરુપદ પંકજ પૂજતો 14 લોક પૂજાય. અરે જો સદગુરુનું પદ ચરણ પૂજવામાં આવતું હોય અને 14 લોક પૂજાઈ જતા હોય તો પછી પૈણાયો પૂજવાનો નાર, આ બધો ખોખોનો પેલો ગોખલો પૂજવાનો નાર બાપ. સદગુરુના ચરણ પૂજનમાં સર્વ દેવ આવી ગયા પછી દેવ હોદવા જવાના હોય નહીં. અરે 33 કરોડ દેવો સદગુરુની સેવા કરે છે બાપ. આ સ્થાન સદગુરુનું છે, પણ સદગુરુ મળ્યા હોય તો હા, નકર ગુરુ આ મળ્યા છે ને તો 84 નું ખાતું તો હોય અને 85 માં ગુરુ 85 આ લખી રાખો. અને 84 નો ખાતો પૂજાય 84 માં જાય. અને સદગુરુની સેવા તો સર્વ સંશયમાંથી મુક્ત કરા બાપ. આ સદગુરુની કક્ષા છે બાપ, લખી રાખજો. સદગુરુ આ કાર્ય કરે બાપ, આપણને સર્વ બંધનોમાંથી સર્વ સંશયોમાંથી આપણને સદગુરુ મુક્ત કરાવે. તો માનજો તો સદગુરુ મળ્યા છે બાપ હો. હા નકા હા ગુરુ મોથા હાથ મિલ, કોનમાં ફૂંક મારે, કંઠીઓ બોધ, મંત્ર હાલ, બેટા આ કરજે, પૂન કરજે ને ધર્મથી ડુકરો રજે ને પાપથી શેટો રજે ને આ બધું કે, પણ આપણને આપણી ઓળખાણ કરાવે. અને જે દાડા આપણને આપણી ઓળખાણ કરાવે એ દાડા મહાપુરુષો કે આ બધો બંધન જે છે ને બધી ભ્રાંતિઓ એ મટી જાય બાપ. અને સદગુરુ આ સર્વમાંથી આપણને છોડાવે બાપ. ગુરુ જલાવરાવે અને સદગુરુ છોડાવે. આ કાર્ય સદગુરુનું સ્વભાવ. અને સદગુરુ મળ્યાનું પ્રમાણ જે પુરુષો સદગુરુના શરણે જ્યાં બાપ એ આ બધામાંથી મુક્ત થઈ ગયા. પેપો ભૂવો કહેવાતો, ગાલ્લું ભરીને નિવેદ કરવા જતો કાળી ચૌદશ ના દાર, ગાલ્લો ભરીને એટલો દેવડો ને એવડો પુત્રનો પેલ્યો કરતો બાપ. પણ જે દારા ડુંગરપુરી સંત મળ્યા અને જ્યારે પેપા ભુવાને વાત કરી કે આ ભાઈ આખું કરવા આવ્યું છે કે બધા પુત્રોને નિવેદ કરાવવા આવું છું કે
શું કરવા? બધો મારા દેવને ભૂતોને બધાને નિવેદ કરવા આવું છું. પેલો ભૂત કી ભાઈ આજે તો સંત આયા ને એટલે મેં તો પેલો નિવેદ ખાવા કોઈ આયા ને એટલે કે કેમ ના કે આજ તો સંત મેં જોયા ને એટલે મેં તો મુક્ત થઈ ગયા. તાણે પેલા ખબર પડી કે આ સંત થી જો આય રે બધા મુક્ત થઈ જતો હોય તો મારે જ તાને સંતના સાનિધ્યમાં જતરા દે તો મારા ડખારા કરવા પર નહીં. પેપો ભૂવો તો સદગુરુના શરણે જતો રહ્યો તો ભીવામાંથી હું બની ગયો? સંત બની ગયો બાપ. પેપો ભગત થઈ ગયો. હું બની ગયો? ભગત. અને અત્યારે ભગત શું થાય છે મારા છે ભૂવા થાય છે. એક બાજુ ભજન કહે છે પછી રહી રહીને શી ખબર ઓ કાટાઈ જાય છે વાયરાઈ જાય છે. આ એના વાયરાઈ જાય છે ખબર એટલે પરમાત્માનો એક જ વાયરો છે જે આવે છે ને જાય ઓમાં બીજો વાયરો પહેલા તો મરી પોપટો ફૂટી જાય હમણાં સમજણ પડે છે. ઘણા કે હાટ ફલોની માતા આવી હે એટલે માતા આવે તો પછી નો અવાજ માતા જેવો ના થઈ જાય? ભૈરાનો શું કરે છે? પછી મૂછો બૂછો ખરી પડવી જોઈએ માતા જ થઈ હોય તો. બાપજી તમને આવતી હતી કે હા આદરીને બેઠા છે જો. વિચાર કરો બાપ મહાપુરુષો સંતો કિસીને વિચાર કરો. આ તો નહીં જલ્દી ઉતરે એવું પણ અત્યારે તો હા ભરે એટલે થોડો ઝાટકા જેવું લાગશે. અમુક વખતે કરંટ પહેલ વહેલી હડો ને એટલે આમ ઝાટકા પણ હમણાં પેલો ભાઈ છે ને ચાલુ લાઈન નો અબડતો તો હું જોઈ રહ્યો તો હમણાં મારે એક હતો કે એ ચાલુ હતો પેલા આમ કરી 2 વખત અને પછી જોઈ લીધું કે કેટલો આવે છે એમ કઈ પછી રાગડી નો અબડ્યું એટલે પેલા તો ઝાટકા જ આવે છે. અને પછી રોજ કરંટમાં ટેવાઈ જાય ને પછી તો તમે ચાલુ લાઈનમાં અબરો તો હોઠવા હોય એવો પણ એમને ડાયરેક્ટ વાબરવા ના જતા હો. હમણાં જોઈ રહ્યા હતા બધા જેટલા હે ડાયરેક્ટ વાબર્યું છે તે આપણે એવું વાબરીએ તો ના મેળાવીને ઝાટકા તૂટી જાય ભલા. મહાપુરુષ કે આમાંથી છૂટવું હોય તો કોઈક સત્પુરુષોનો મહાપુરુષોનો સંગ કરજો બાપ. અને એવા મહાપુરુષો બાપ જેને અભેદ દ્રષ્ટિ ભક્તિ મહાપુરુષો કે જ્યાં સુધી ભેદ ભ્રાંતિ અને ભય હોય ત્યાં સુધી ભક્તિ થાય એવી નથી બાપ. સદગુરુ મહાપુરુષો મળે તો ભેદ ભ્રાંતિ અને ભય બધો મટાડી દે. મહાપુરુષો આ કામ કર્યું બાપ. અને એવા મહાપુરુષો સત્પુરુષો મળે તો મહાપુરુષો કે આ જીવન ધન્ય બની જાય બાપ. આ મનુષ્ય જન્મ ધારણ કરેલો સાર્થક થાય. સાખીઓમાં બોલીએ છે કે જનેતા મૈયા જન્મ દે ભક્ત દાતાર કોતો સુરો નહીતર રેજે માં વોંજની મત ગુમાવ શરીર કો नून। जनेता बिचारी क्या करे जने पत्थर पड़ा पेट एक पत्थर को चंदन चढ़े ने दूसरा लाख अनेक कैसे बाग मंदिर में पूजाय से ये पत्थर से अन धोबीना घाटे कूटाय से ने ये पत्थरों से बाप पर पथरा पथरा में फेर से बाप पेला ने कारीगर मળી ગયો એવો કારીગર મળ્યો બાપ અને એનો આવરણો દૂર કરી નાખ્યો તો મૂર્તિનું સ્વરૂપ બની ગયો અને પેલો એમનેમ કૂટાયા જાય છે ભાઈ પથરો એક દારો મોણાશીકર મંદિરમાં પગે લાગવા ગયો એટલે પથ્થર એક દારો કીધું મૂર્તિએ એટલે મૂર્ખા હોય હું પગે લાગવા આવ્યો છું કે ચમ બાપ તમે મૂર્તિ છો એટલે કે મૂર્ખા માણસનો સંગ કર્યો એટલે હું ડુંગરોમાંથી સીધો હોય આવી ગયો ભાઈ માણસનો સંગ થયો ને તો હું ડુંગરોમાં પડી રહેલો હતો કોતરોમાં પડી રહેલો તો લોકો મારા ઉપર કચરો નાખતા હતા વિષ્ટા નાખતા હતા પણ તારા જેવો કોઈ કારીગર આવી ગયો અને એને નજર કરી મને ઉઠાઈને લઈ ગયો કારખાનામાં અને થોડી ટોકણોના માર માર્યા અને મારો નકામો ભાગ બધો કાઢી નાખ્યો નકામો ભાગ કાઢી અને તારા જેવા વેપારી પાછા આયા મનીથી ઉઠાઈને લઈ ગયા ગામમાં અને તમારા જ મનુષ્યમાંથી બોમણ આવીને મારી પ્રાણ પ્રતિષ્ઠા કરી આહવાન અને વિષમંત્રો બોલી બોલી અને મન મોય પધરાયો અને તમારા જ વારા પાછા મને પગે લાગવા આયા તમારા જ વારોએ પાછી મારી બાધા રાખી તમારા જ વારોએ મારી બાધા કરી અને તમારા જ વારોએ બાધા ખાઈએ ગયા પાછા ઓમાં મને કશું આલ્યું પણ નોમ કોનું ચરાયું મારું ખાવાના શોખ આપરે ને અને નોમ કોનું कि भगवान नो 56 भोग अले एक लाडू ए खातो नहीं ने 56 हूँ करे रे पण पछी कोने जा पटवाना आप कि माता बोकरो मागस ओ तमारी जात ना हा हा अले माता बोकरो मागती ता रस्ता में जोई छे ते डायरेक्ट ना लई ले आजो तो हवा थर्या छे दाढोना अने कि माता मागस अने माता बोकरो मागे या माता कहेवाय ले हाँ हाँ धंधा केवो मागस ले आवजो मार पाहन तमे एक वखत आवो तो खरा वाघोनी बाधा राखो के वाघोनी वाघ वधेरे
માં જો આટલું કોમ થઈ જાય તો ચો પકડવા જાય એમ રાખો, એક વખત તો રાખો. મોટા સુરા થઈ ગયા છો તે નહીં બોલતો હોય હોને પકડી પકડીને ચાલ લાયા છે. હવે એટલે આ દાઢી શિયાળામાં કરાવવા જઈએ ને એટલે પેલો વારંદ આમ ફુવારો છોટે ને અરવિંદભાઈ એટલે આમ ઝંઝનાટી આવશે નહીં આવતી હે આમ શંકો અચિંતાનું પાણી એટલે આમ લીધા હોય આમાં રે બોકરાનું આમ પાણી છોટે ને પેલો બચારો ફફડતો ખરો તો આમ થઈ જાય કહીએ પાણી અડે એટલે હે કે લીધો માતાએ લીધો તારી જાત વારંદ જ કે ઉષા મુકાય રે ફફડ ને તારા અસ્ત્ર ઉડાયો નહીં હા ઓને લઈ લીધો કે હા અલ્યા બાપ એક અબોલ જાનવર એક કોટાનો કંઠેરો ખાઈને પોતાનું જીવન જીવતું હોય એ નીજો આ દશા આવ્યું હોય તો બોકરિયા ખાઈને શું દશા આવે લ્યા અને આ કોને શીખવાડી છે આવું? માતાઓ દારૂ માગે છે એટલે દારૂ માગે માતા કહેવાય? આપણી માં કોક દારૂ પી જાય તો પહેવા દઈએ શું કહીએ? આ કે અમારે તો પહેલી ધાર નો માગ સાલા શંખ ખારા મૂર્ખા હજી કોઈ સંત નો મહાપુરુષો નો સંગ જ નહીં છે બાપ. હે સદગુરુ મળત આ બધા સંશયમાંથી આ બધી ભ્રાંતિઓમાંથી કાઢ અને કર્મ કરતા વિચાર કરજો બાપ. મહાપુરુષ કે નકા હારા કરોડો કુકર એવા કર્મ લઈને આવ્યા છે તે કેવી જગ્યાએ પડ્યા છે એ તો જુઓ. હનુમાનજી માંથી પ્રેરણા લેવાની છે. ભાઈ સીતા જતો રહેતો રાવણ લઈ ગયો તો તે હનુમાનજી ના પાસે બળ હતું. શું હતું? એટલે રામ ભગવાન જાતે ના લઈ આવું નાથજી બાપુ પણ નતું ચાલે એવું. બળની જરૂર હતી, કળની જરૂર હતી, આ બધાની જરૂર. આ બધા એન્જિનિયરો હતા. પેલો નીલ નો આ બધા જે હતા ને સુગ્રી આ બધા કોણ હતા એ વખતના સમયના? આ પુલ બનાવ્યો તે હું એમને બનાવ્યો હે? અરે આટલી ગમ પડતી નહીં. અને વોદરો તો કયો વોદરો પુલ બનાવ લે પણ વોદરા જેવા માણસો હતા કઈ બધા જંગલમાં હતા. હજી દક્ષિણ આફ્રિકામાં માણસો હજી વોદરા જેવો શરીર સીવાનો મોટી મોટી આટલી આટલી રૂવાટી એવા હજી શું કોક દારો જોજો ટીવીમાં ખબર પડે. 90% તો અડધા હિંમત માનું કે અનમન વોદરો જતા. પૂછવું તો પૂછજો કોક ને. કથા કરવા વાળાની ગમ નહીં એ હિંમત માનું છે કે અનમન વોદરો હતા. એટલે અનમન વોદરો નતો, માણસ હતો પણ જંગલમાં રહેતો તો એટલે કપી માનવ જેવો લાગતો તો પણ ઠોકી બહાર જતી અનમન આવા હતા. તો એ અનમને સીતાને રાવણ લઈ ગયો તો રામના સાથે રહી અને પોતાના બળના પ્રયોગે સૈન્ય લઈ અને સીતાને લંકામાંથી છોડીને લાવ્યા. એ વખત બધા બેઠા હી અને પૂછ્યું કે હનુમાનજી તમે બહુ સારું કામ કર્યું. એટલે કોકે કીધું આ દગા જેવાય કે ભાઈ સીતાને લાવતા લાવતા તો તેલ નેકળી ગયું બાપ. આવી વાત કરીએ હે અને બીજા દોડડા હોભળી ગયા કે તેલ નેકળી ગયું છે તો કે આમ પૂરો તાનંદ મન અને એ દાડાનું તેલ ચાલુ કરી છે પૂરવાનું તે ચીકણો લાખ કરીને મેલ્યો છે. કોઈ ફૂટ વાળતું નહીં કે આ હુકા તેલ ધરાવો છો. એટલે એનું તેલ નેકળી ગયું તું બાપ અને આ પૂરવા મંડ્યા છે. એટલે એટલું તેલ કોકને ખાવા હાલો બાપ નહીં મળતું એ હોન હાલો પણ આ જગત જો હશે એ પહોંચી લીધે. એટલે આ છોકરો બાપ ઘેર એમ કહેતો કે બા હુખરી બનાવીને હે સોની મનું હે ને હવા થાય છે કે ઓય ઘી મળતું નહીં અને માતાજીનો થાર જખ મારવા કરો તાન લે ખવરાય નહીં નિશિયાને અત્યારે ખવરાય તારી કેવા પણ આપણે ઓગરી પકીને જો કી હો માતાજીની દયા તું તો આવ્યો છે પછી તમને હું કા સેવા કરે રે તાને પછી તો દારોટ તો જાય કે પછી કે મારું કીધું માનતો નહીં તે ના જ માનતો તાને ઓગળો પકડીને તી બતાવ્યું છે. એટલે 9 મહિના તી વેઠી દૂધ પીવડાયું તી એની વિસ્તાર તી ધોઈ 9 મહિના તી પેટમાં રાખીને લઈ લઈને ફરી છે અને નોમ પાછો કુના સર આવ્યો કે રોમાભાની દયાથી શિવ આવ્યો છે તે તને તારું નામ હું કા લખાવું છે સર્ટીમાં રોમાપીનું લખાય કે ને એની દયાથી આવ્યો છે તે વેઠો કરી કઈ તૂટી ગયા તો એ ગમ પડતી નથી બાપ. મહાપુરુષ કે બાપ એ જ દીકરો જો માતાજી સ્વરૂપ ગણ અને પોતાના પિતાને શિવ સ્વરૂપ ગણ તો એને ચોય જવાની જરૂર પડે એવી. ગણપતિનું પૂજો છો ને ગણપતિનું પૂજો છો લગ્નોમાં બધા સોટા નાખીને બે એ ગણપતિએ આ જ કર્યું હતું. બાપાએ કીધું કે જે 68 તીરથ ફરીને આવે એને મોરી ધી આલુ તે પેલા નાઠા અને પેલા ભારે શરીર વાળા હતા તે ના જવાની તે ઈવન બાપનું માનું બેહારીને ફરતા ફરી લીધું. આ જોઈ અને શિવજી ખુશ થઈ ગયા કે બાપ તારામાં સદગુણો છે બાપ. આવા જેનામાં સદગુણો પડ્યા છે જે ગુણોનો પતિ છે એ જગતમાં પૂજા છે. એટલે આટલી સીધી વાત છે પણ નહીં બે થોમ જ ગાલ્યા છે.
અને મારા જેવા બહુ મને હોપારીઓમાં ગણપતિ બતાયા તે કી હોપારીને સોટા નાખો તે હોપારીઓને સોટા નાખીને આટલા કોટા ભેગા કર્યા અને પછી ગલ્લા લે પોનના આ બધા ગણપતિ તો જ્યાં પોનના ગલ્લ અને પછી પેલો બંડ્યો ગણપતિની હું દશા આવો ભાઈ અને પછી મો નાખ્યા 135 ને 300 ના તમાકુ દબધ ને પછી ચૂનો નાખીને ગણપતિના લાયા બરોબર અને ફાકીને ખાઈ ગયો લ્યો આ ગણપતિ પૂરા આ હું દશા લાયા છે બાપ કશી ભોન નથી સંતો કે છે તો આ વાતાવરી પડે છે કે આ તો કશાને માનતા નહીં એટલે અમે કશાને નહીં માનતા પણ તન તો માન્ય છે કે અમે જગત બીજા કશાને નહીં માનતા પણ અમે તન ભલે તું ગમે તેવું હોય પાપી દુરા ગમે તે હોય તો અમે તને જે ગુર્દે કરીએ લે પણ બાપ આ દ્રષ્ટિ હજી છે નહીં જોવાની બાપ હજી તો બધી ભ્રાંતિઓમાં જ પડ્યો છે જીવ એટલે કોઈ દારો શેરો આવે એવો નથી બાપ કોઈ સંતનો સંગ કરો બાપ આ બધી માનંદીમાંથી મહાપુરુષો છોડાવ બાપ હા બીજો કોઈને આ બધા ડખારા નથી આપણા દેશમાં જ પાછું આ બધું વધારે રાહતાર વાળી છે બધું કોઈ ના કોઈ આહા આ નરસ તે લે કશું તમારો કરમ નરસ આટલું યાદ રાખજો બાપ જો કોઈ ભૂલ પડે છે ભોગવવાનું આવે છે તો માનજો કે આપણો કર્મ નરસ બીજાને હુકા દો ચાલો છે બાપ તમારા ઘેર કશો પ્રશ્ન ઉભો થાય તો માનજો કે બાપ આપણો કર્મ એવો છે કે જેના લીધે મારા ભોગવવાનું આવ્યું છે કર્મ ઉપર લેનો બાપ પોતાના ઉપર લ્યો હુકા બીજાને દોષ આલો છો હે એટલે તમારા કર્મે તમને લખવો થઈ જાય અને નોમ કે પેલા મૂઠ મારી છે એટલે હું મૂઠ મારા ભલા આદમી અને એવી મૂઠે મારતો હોય તો મિલજોગ બોર્ડર ઉપર તે જાય છૂટી ઠોક્યા જાય બોમ્બ ઠોકવાય ના કરતા મૂઠે ઠોકે હું વાંધો છે યાર અને આ હું તમારા પહાણ આવી જાય તો તમે કોઈને હકવારો રવા દે તમારે મારા પહાણ આવી જાય ને આવી કોક વિદ્યા તો એમ હું બધોને પદ પદાવો પણ આ બધું આવું બધું મહાપુરુષ કે બધે તું ભૂ કર્યું છે બાપ અખંડ પરમાત્માનું સ્વરૂપ એ પ્રગટ છે બાપ જે કોઈ આપણે ભોગવી રહ્યા સુખ ભોગવી રહ્યા છે તો સુખ અને દુઃખ ભોગવી રહ્યા છે તો દુઃખ એ બે આપણા કર્મનો આપણા પ્રારબ્ધનું જ પોટલું છે બાપ બીજું કોઈ છે નહીં જે મળ્યું છે જે ભોગવવા મળ્યું છે એ આપણા પ્રારબ્ધનું છે બાપ એમાં કોઈનો દોષ છે નહીં નકર રામચંદ્ર 14 વર્ષ વનવાસ આવ્યો લ્યો હું કોઈ નડતું તું ના બાપ એને સ્વીકાર લીધું કે નહીં ભલે વતન મારા બાપનું છે પણ ભોગવટો મારો છે કૃષ્ણનો જન્મ તો થયો જેલમાં છે તો આ તો ટીવીમાં જોઈ છે ને એ નાડા ખાધ્યા છે ઓમ ભગવાન કરવાનો હોય બધું નીકળી જાય ફટાફટ થઈ જાય એમ ના થાય યાર એમ થતું હોય તો આ મજૂરી હું કા કરવી પડે બાધા રાખવાથી બધું થતું હોય તો હવારે 500 રૂપિયાની માતાની બાધા રાખીએ કે માં હોત પર 500 આવી જતા 200 તારા 200 આમ ફટાફટ યાર વેપાર ફટાફટ ખૂબ બધો ડખારો આપણો વાટો આવી ગયો મહેનત કરવી નહીં પુરુષાર્થ કરવો નહીં અને બધું ભેગું જ કરી લેવું એમ કોઈ દાડો હાથમાં આવે એવું નથી બાપ એ તમારી વાત જોઈ રહી છે કે ચાને આવવાના મારી દીવો અગરબત્તી કરે અને આપણે એની વાત જોઈ રહ્યા છે કે ચાને આવ્યું મને કોક હાલ સજીવો પૂછે નજીવાનું તું મુજે કુછ દે નજીવો કેસે લે તારો બેહાર્યો હું બેઠો મારી 1 ફૂટી તારી 4 ફૂટી 2 મહાપુરુષ કે બાપ સંતો મલ તો આપણને આ દ્રષ્ટિ પ્રાપ્ત થાય અને એટલે જ બાપુ એક વાણીમાં લખ્યું છે બોલો સદગુરુ દેવ કી જય.